Hello friends, welcome back to our one and only YouTube channel Dharmita Babur. So I hope you all are doing well. ઓકે સો આ લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ 9થનું ઇંગ્લિશ ગુજરાતી મીડિયમ ઓકે એમાં ચેપ્ટર નંબર 2 ઓકે યુનિટ નંબર 2 ડેન્ટલ હેલ્થ વિશે વાત કરવાના છીએ. સો ડેન્ટલ હેલ્થ વિશેનું આપણે એક ઓલરેડી જે ચેપ્ટરની જે એક્સપ્લેનેશન છે એ ઓલરેડી વિડીયો આપણે અપલોડ કરી દીધો છે. એન્ડ આ લેક્ચરમાં આપણે વાત કરીએ છીએ વોકેબ્યુલરી V1 થી V4 સુધી. ઓકે આપણને આપણા દાંત વિશે બહુ બધી સારી એવી માહિતી મળી છે એન્ડ એના પરથી બહુ બધા ક્વેશ્ચન્સ આન્સર અહીંયા એ લોકોએ કરેલા છે. સો આપણે વોકેબ્યુલરી V1 એન્ડ V4 સુધી જોઈશું ઓકે આ લેક્ચરમાં. સો સ્ટે ટ્યુન વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. લેટ્સ સ્ટાર્ટ વિથ અવર ફર્સ્ટ વોકેબ્યુલરી ઇઝ V1. યસ અવર ફર્સ્ટ વોકેબ્યુલરી ઇઝ શું કરવાનું છે એની અંદર સૂચના આપેલી છે ઇન્ટરચેન્જ કરવાના છે. કયા વર્ડ્સને કરવાના છે? ઇન્ટરચેન્જ ધ અંડરલાઇન વર્ડ્સ ઇફ નીડેડ ટુ મેક ધ સેન્ટેન્સ મિનિંગફુલ. ઓકે અંડરલાઇન વર્ડ્સની જે વર્ડ્સની અંદર આપણે અંડરલાઇન કરીએ એ વર્ડ્સને આપણે શું કરવાનું છે આન્સરની અંદર ઇન્ટરચેન્જ કરવાના છે. યસ સો ફર્સ્ટની અંદર આવશે આપણે અંડરલાઇન કરેલો વર્ડ્સ છે એ છે રેમેડી. ઓકે કયો છે? રેમેડી. સો અહીંયા છે સેન્ટેન્સ એ રીતના બનશે માય ગ્રાન્ડફાધર ઇઝ વેરી ઓલ્ડ હી હેઝ નો ટીથ હી યુઝિસ રેમેડી ટુ ચૂ. શું છે કે મારા ગ્રાન્ડફાધર બહુ ઓલ્ડ છે. ગ્રાન્ડફાધર એટલે દાદાજી છે એ વેરી ઓલ્ડ એટલે એક વૃદ્ધ વ્યક્તિ છે એન્ડ હી હેઝ નો ટીથ. વૃદ્ધ થઈ ગયા હોય એટલે ઓબ્વિયસલી એમને દાંત નહીં જોઈ એન્ડ સો એ જે ચાવવા માટે ખાવાનું ચાવવા માટે એક રેમેડીનું યુઝ કરે છે. યસ પદાર્થ કહી શકીએ આપણે. સો રેમેડીની જગ્યાએ આપણે શું લખી શકીએ આન્સરની અંદર? અધર ઇઝ વેરી ઓલ્ડ હી હેઝ નો ટીથ હી યુઝિસ ડેન્ચર ટુ ચૂ. ઓકે મતલબ જે શું આવે દાંત આવે છે નકલી જે ચોકટું કહીએ છીએ આપણે એનો યુઝ કરે છે. રેમેડી ઇટ મીન્સ કે રેમેડીનો કોઈ પદાર્થ એવું ના હોય શું છે ચોકટું યુઝ કરે ચાવવા માટે. યસ સો અહીંયા આપણે રેમેડીને રિપ્લેસ કરીને શું યુઝ કરશું? ડેન્ચર્સ. યસ એન્ડ ધ સેકન્ડ વન ઇઝ ટેક ધીસ પેન કિલર ટેબ્લેટ ધ ટૂથ છે વિલ ડેન્ચર. ઓકે શું કરવાનું છે? પેન કિલર લેવાની છે. શેના માટે? જે આપણો જે દાંત હોય એ દુખતા હોય એના માટે. યસ શું આવશે એનું મિનિંગફુલ સેન્ટેન્સ? તો અહીંયા આપણને શેના અંડરલાઇન કરે છે? ડેન્ચર વિઝ. ડેન્ચર એટલે શું થાય? દાંત. ટૂથચેકનો મતલબ થશે દુખાવો. ઓકે દાંતનો દુખાવો. એન્ડ તો આન્સર વિલ ટેક ધીસ પેન કિલર ટેબ્લેટ તો ટૂથચેક વિલ સબસાઇડ. ઓકે સબસાઇડનો મતલબ શું થશે? એક રાહત આપે એ ટાઈપનો અહીંયા મિનિંગ લીધેલો છે. સો આપણે ડેન્ચરને રિપ્લેસ કરીશું વિથ સબસાઇડ. ઓકે સો નેક્સ્ટ વી વિલ move to our third question. Yes, and here with our third question is there is a cavity in your premolar, said Dr. Syed. ઓકે કોણ છે કે છે? ડૉક્ટર સૈયદ કહે છે કે તમારા પ્રીમોલારમાં શું છે? કેવિટી. સો અહીંયા થર્ડની અંદર અંડરલાઇન કરેલો વર્ડ્સ કયો છે? કેવિટી. ઓકે સો કેવિટીને આપણે ઇન્ટરચેન્જ કરીને મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે. સો અહીંયા બનશે there is a cavity in your પ્રીમોલાર સેડ ડૉક્ટર સેડ. ઓકે તો એમાં શું આવશે? કેવિટી. ધેર ઇઝ કેવિટી. ઓકે તો પોલાણ જ રહેશે એ સેમ. એન્ડ ધ ફોર્થ વન ઇઝ રેહાનાસ ઓલ આન્સર્સ વેર રોંગ ઇન ધ મેથ્સ ટેસ્ટ સો સી ફેલ્ટ સબસાઇડ. ઓકે એને શું આવે છે? રેહાનાસ ઓલ આન્સર વેર રોંગ ઇન એના મેથ્સના ટેસ્ટની અંદર એને શું આવ્યું છે? બધા માર્ક્સ મતલબ રોંગ ઇન ધ મેથ્સ ટેસ્ટ. આન્સર કેવા છે? ખોટા છે. તો એને ઓલરેડી શું આવતું એક ફીલ એકદમ શરમજનક જે બાબત. ઓકે સો ઓછા માર્ક્સ આવ્યા હોય તો એને ઓલરેડી શરમ આવતી જ હોય. સો અહીંયા આપણે શેનું લઈશું? સબસાઇડનું ઇન્ટરચેન્જ કરીએ. રેહાનાસ ઓલ આન્સર્સ વેર રોંગ ઇન ધ મેથ્સ ટેસ્ટ સો સી ફેલ્ટ ઇમ્બેરેન્સ્ડ. ઓકે ઇમ્બેરેન્સનો મતલબ શું થાય? એ શરમજનક મહેસૂસ કરવું. યસ સો આ તો આપણું ફોર્થ ક્વેશ્ચન્સ. આઈ હોપ કે તમને કયા
વર્ડ્સ છે એ ઇન્ટરચેન્જ થાય છે એનો મિનિંગફુલ સેન્ટેન્સ બને છે. ઓકે, તો તમને વિડીયો ગમતો હોય તો તમે તમારા ફ્રેન્ડ સાથે શેર કરી શકો, લાઇક કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો ચેનલને અત્યાર સુધી ના કરી હોય, કેમ કે હજી આપણે કન્ટિન્યુ કરવાના છે વોકેબ્યુલરી V2 એન્ડ V3 અને V4 સાથે. ઓકે, સો we'll move to our fifth questions. Yes, it's our fifth question is, I think there is a imbalance for your poor English grammar. Okay, સો અહીંયા પણ કયો વર્ડ છે અંડરલાઇનમાં? એમ્બેરેસ. ઇંગ્લિશ નથી આવડતું, પૂર ગ્રામર છે, તો આપણને થોડી શરમ આવી શકીએ. સો આઈ થિંક દેટ ઇઝ અ રેમેડી ફોર યોર પૂર ઇંગ્લિશ ગ્રામર. ઓકે, શું છે? આઈ થિંક દેર ઇઝ અ રેમેડી એટલે કંઈક ઉપાય આપણા પુઅર ઇંગ્લિશને સુધારવાનો. યસ, એમાં એમ્બેરેન્સ થવાની કોઈ જરૂર નથી. ઓકે, એમાં કોઈ ઉપાય કરો या फिर प्रैक्टिस करो तो you can learn, we can learn. Okay, and the sixth one is dentist. A dentist use a white substance to fill the cavity in teeth. Okay, જે દાંતની અંદર સોડવાઈ ગયો હોય છે એને શું કરે છે? સફેદ કલરનો પદાર્થથી એનું જે સિમેન્ટ કહેતા હોઈએ છીએ આપણે, જે મકાન બનાવીએ એ સિમેન્ટ નહીં, દાંત માટેની અલગ સિમેન્ટ આવે છે જેને આપણે વ્હાઇટ સબસ્ટેન્સ તરીકે ઓળખીએ છીએ, એની વાત કરી છે. તો અહીંયા પણ અંડરલાઇન વર્ડ કયો છે? સબસ્ટેન. ઓકે, એન્ડ a dentist use a white substance to fill the cavity in teeth. સો સેમ વર્ડ આવે એની અંદર. ઓકે, સો આઈ હોપ કે તમને V1 કમ્પ્લીટલી સમજાયું હોય. then we will move to our next vocabulary is vocabulary V2. with our vocabulary V2 and સૂચના આપેલી છે, make a list of the substance make a list of the sentences from the lesson where in the word are used. ઓકે, ચેપ્ટરની અંદર બહુ બધા આપણને વર્ડ્સ આપ્યા છે, એને યુઝ કરીને અહીં આપણે શું કરવાનું છે? એક સેન્ટેન્સ બનાવવાનું છે. સો એ લોકોએ આપણને આપ્યા છે વર્ડ્સ કયા કયા આપ્યા છે? પ્રિસ્ક્રાઇબ આપ્યું છે. પ્રિસ્ક્રાઇબ ઇટ્સ મીન્સ કે જે અહીંયા ડેન્ટલની વાત કરી છે, એટલે કે ડૉક્ટરે જે લખાણ લખી આપ્યું છે, દવાઓ લખી આપી છે, એની વાત કરેલી છે ખાસ કરીને. ઓકે, દેન હાઇજીન. હાઇજીન ઇટ મીન્સ કે સ્વચ્છતા. જમ્સ એટલે જંતુઓ. પાર્ટિકલ્સ એટલે કણ. ઓકે, ઇનેમલનો મતલબ થશે દંતવલ્ક. ઓકે, દેન પરમનન્ટ એટલે કોઈ કાયમી જે ટ્રીટમેન્ટ છે, અહીંયા ટ્રીટમેન્ટની વાત કરી હતી. બહુ બધી રીતે વસ્તુ છે, બહુ બધા વર્ડ છે, એ આ સ્પેશિયલી ચેપ્ટરને લઈને આવે છે. દેન ટૂથચેક એટલે દાંતનો દુખાવો. યસ, બેક પેન કહીએ તો આપણને કમરનો દુખાવો છે, તો આ દાંતના દુખાવા માટે એ લોકોએ પર્ટિક્યુલર એક વર્ડ યુઝ કરે છે, દેટ ઇટ મીન્સ ટૂથચેક. યસ, સો આમાં પ્રિસ્ક્રાઇબનું પહેલું બનશે સેન્ટેન્સ, આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે. ઓકે, સો આપણું પ્રિસ્ક્રાઇબનું ફર્સ્ટ સેન્ટેન્સ બન્યું. તે નેક્સ્ટ છે, ક્લીનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. ઓકે, શું છે? ક્લિનિંગ ઓફ આપણા દાંતને સાફ કરવા એ આપણું પહેલું શું છે? પહેલી રિક્વાયરમેન્ટ છે આપણા ડેન્ટલ હાઇજીનની, મતલબ દાંતની સ્વચ્છતાની, એને સાફ રાખવા. દેન થર્ડ છે, જમ્સ વિશે લખવાનું છે. નાવ જમ્સ feed on this food particle that eventually eat the parts of the teeth too. ઓકે, ક્યાંથી જમ્સ ક્યાંથી આવી જાય છે? જે ખાવાના કણ છે એ રહી જાય છે, પછી એના અંદરથી જંતુઓ એ વસ્તુ ઉપદ્રવ થાય છે, એના પછી કેવિટી બને છે. સો આ બધી આખી પ્રોસેસ છે. યસ, એના માટે આપણે દાંતને હંમેશા ક્લીન કરવા જોઈએ. આપ્યું છે enamel. Okay, the uppermost white layer is called enamel. Okay, sorry. Yes, so અહીંયા આપણો એક છે પાર્ટિકલ્સનો સેન્ટેન્સ છે, એ એક મેસ થઈ ગયો છે, સો સોરી ફોર દેટ. સો અહીંયા છે ઇનેમલનું એક સેન્ટેન્સ આપણે બનાવેલું છે, જે આપણા અપરમોસ્ટ વ્હાઇટ લેયર છે એને શું કહેવાય છે? જે દાંતની ઉપર જો વ્હાઇટ લેયર છે એને છે ઇનેમલ કહેવાય છે. ઓકે, દંતવલ્ક એનું જે પડ છે એની વાત કરી છે. દેન ફિફ્થ વન ઇઝ પરમનન્ટની વાત કરી છે. ઓકે, દેર આફ્ટર ન્યૂ પરમનન્ટ ટીથ કમ અપ. ઓકે, આપણે જે છે કયા દૂધના દાંત જે પડી જાય એના પછી આપણા જે પરમનન્ટ દાંત આવે છે, જે અત્યારે આપણે હોય છે. ઓકે, એ જે યંગ એજની અંદર આપણા જે દાંત હોય છે એ આપણા પરમનન્ટ દાંત હોય છે. પછી જેમ એજ થતી જાય એમ તે દાંત પડે છે એ વૃદ્ધાવસ્થામાં ગયું,
ત્યારે આ બધાએ ચોકઠું યુઝ કરવું પડે. એન્ડ ધ સિક્સ્થ વન ઇઝ સોનિયા હેઝ સર્ચ ટુ ચેક. યસ, સોનિયાને શું થાય છે? દાંતનો દુખાવો. યસ, સો આ તો આપણું એક પાર્ટિકલ્સવાળું સેન્ટેન્સ છે. વી વિલ મિસ્ડ ઇટ, સો સોરી ફોર દેટ. સો વી કેન કન્ટિન્યુ વિથ અવર નેક્સ્ટ વોકેબ્યુલરી ઇઝ V3. The next vocabulary is with 3. So in this vocabulary they are considered some table and we can bifurcate according to their requirements. Okay, like type of teeth, symptoms of teeth problem and cure of the teeth problems. Okay, so અહીંયા આપણને અમુક વસ્તુ આપેલી છે like deciduous white substance, restorations, milk, permanent denture, cavity, incisor, canine, black spot and molar and premolar. યસ, સો અહીંયા કેટલા અમુક વર્ડ્સ આપેલા છે. સો એને જોઈ લઈએ કે જતા હોય એ દાંતની વાત. ઓકે, ધેન મિલ્ક. ઓકે, આમાં પણ દૂધના દાંત અને આ પાછા આપણા પરમનન્ટ દાંત. એ અલગ અલગ દાંતની અહીંયા વાત કરી છે આપણે. ઓકે, ડિસીઝિયસ, મિલ્ક જે દૂધના દાંત કહીએ, એન્ડ પરમનન્ટ જે અત્યારે હોય. ખરાબ જે આપણી વૃદ્ધ અવસ્થામાં જતા રહે છે એ વાળા દાંતની વાત કરી છે. યસ, ઓકે, એન્ડ ધ સિમ્ટમ્સ ઓફ ધ ટીથ પ્રોબ્લેમ. ઓકે, સો સિમ્ટમ્સ શું? આપણે દાંત ખરાબ થાય તો શું થાય? પહેલાં કેવિટી થાય, બ્લેક સ્પોટ મતલબ ત્યાં કોઈ બી જગ્યાએ તમે જુઓ દાઢની અંદર કે કાળો ડાઘ થઈ ગયા છે યા ફિર કેવિટી થઈ ગઈ છે, પોલાણ થઈ ગયું છે, એવા આવી છે. ઓકે, એને ક્યોર કઈ રીતે કરી શકાય? કેવિટી થઈ ગઈ હોય તો ત્યાં વ્હાઇટ સબસ્ટન્સ યુઝ કરી શકાય અને રિસ્ટોરેશન યુઝ કરી શકાય, જે દૂધના દાંત પડી જાય છે એને. દેન પરમનન્ટમાં તો શું હોય છે? નેચર, જે આપણે ચોકટાનો જ યુઝ કરવો પડે છે. સો એનું કોઈ બીજું પ્રોબ્લેમનું સોલ્યુશન નથી. એ આપણો એક લાસ્ટ છે. ઓર એલ્સ તમે જે દાંત નખાવતા હોય છે એ યુઝ કરી શકો છો. યસ, દેન નેક્સ્ટ છે ટાઈપ ઓફ ટીથ, ઇન્સાઇઝર. ઓકે, એન્ડ કેનિન. ઇન્સાઇઝરનો મતલબ થશે એક છેદવાળું. ઓકે, જે કાળા હોલ થઈ જાય છે ને દાંતની વચ્ચે, એની વાત કરી છે. ધેન કેનિન, મોલાર. મોલાર એટલે દાઢ, એન્ડ પ્રીમોલાર. સો એનું કોઈ સબસ્ટિટ્યૂટ નથી. યસ, સો આ એક દાંત છે. એ દાંતની કોઈ સિમ્ટમ્સની પ્રોબ્લેમ ના થાય આપણી દાંત માટે. ઓકે, દાંત આપેલું છે એટલા માટે. યસ, સો અહીંયા આપણા એના પ્રોબ્લેમ્સ એન્ડ સોલ્યુશનમાં કઈ વસ્તુ આવશે નહીં. Is V4. Replace the underlined words phrases with the word from the text. ઓકે, અહીંયા જે અમુક વર્ડ્સને અંડરલાઇન કરેલા છે એને શું કરવાના છે? આપણે રિપ્લેસ કરવાના છે ઓર એને એના જે ફ્રેસીસ કરીને લખવાના છે, એના જેવું સેમ મિનિંગ થતો એવો વર્ડ્સ યુઝ કરવાનો છે. યસ, સો ફર્સ્ટ વન ઇઝ યોર ટીથ આર યલોઇશ બિકોઝ ધ વ્હાઇટ કવર ઓફ ટીથ ઇઝ રન આઉટ. ઓકે, શું છે કે આપણા દાંત યલો ક્યારે દેખવા મળે? કેમ કે જ્યારે જે વ્હાઇટ દાંતનું વ્હાઇટ પડ છે એ નીકળી જાય છે, રન આઉટ. ઓકે, ત્યારે આપણા દાંત છે કહેવાય યલોઇશ દેખવા મળે છે. ઓકે, સો વ્હાઇટ કવર ઓફ ટીથ. ઓકે, આપણા દાંતનું જે વ્હાઇટ કવર છે એ નીકળી જાય છે ત્યારે. સો વ્હાઇટ કવર ઓફ ટીથની જગ્યાએ આપણે શું લખી શકીએ? ઇનેમલ. ઇનેમલનો મતલબ શું થાય છે? આઈ હોપ કે તમને અત્યાર સુધીનું બધે આપણે આગળના વોકેબ્યુલરીમાં મિનિંગ જોયેલા છે. તો એનિમલનો મતલબ આવશે દંતવલ. ઉપરનું જે પડ આવે છે ને દંતવલ કહેવાય છે. દેન ધ સેકન્ડ વન ઇઝ if you do not brush your teeth before going to bed, tinnitus may harm your teeth. શું કહે છે? આપણે રાત્રે જમી લઈએ છીએ, આખો દિવસ બી બહુ બધું વસ્તુ ખાધું હોય છે, પણ આપણે જમ્યા પછી રાત્રે ડિનર લીધા પછી આપણે જો બ્રશ કરીને નથી સૂતા અને સીધા સૂઈ જઈએ છીએ તો જે રાત્રે જમ્યાના યા ફિર આખો દિવસ ખાધેલા અમુક કણ છે દાંતની વચ્ચે ફસાઈ જાય છે, જેનાથી આપણા દાંતને બહુ બધી નુકસાન થાય છે. યસ, સો આન્સર ઇઝ ટીનિબિટ્સને આપણે રિપ્લેસ કરવાનું છે. If you do not brush your teeth before going to bed, food particles may your teeth. Okay.
ટીની બીટ્સ એટલે શું છે? ખાવાના એક કણની જ વાત કરી છે. ટીની બીટ્સ એના હોઈ શકે કે ખાવાના કણ છે એની જ વાત છે. યસ. Then third one is Sunita is capable to take part in this easy competitions as she is good at writing. શું છે? સુનિતા ઇઝ કેપેબલ. અહીંયા કેપેબલની અંદર અંડરલાઇન કરેલી છે. સો કેપેબલને આપણે ચેન્જ કરવાનો છે, એના જેવું સેમ મિનિંગ. સો સુનિતા ઇઝ કેપેબલ ટુ ટેક પાર્ટ ઇન એસે કોમ્પિટિશન. ઓકે, એની પાસે શું છે? એટલી કેપેબલ છે કે એસે રાઇટિંગની જે કોમ્પિટિશન એ સારું એવું લખી શકે. સી ઇઝ ગુડ એટ રાઇટિંગ, મતલબ એ સારું એવું લખાણ લખી શકે છે. શું હોય છે? સુનિતા ઇઝ competent to take a part in this essay competition as she is good at writing. Okay, so છે એક કોમ્પિટિટર છે. સો કોમ્પિટિટરનું યુઝ કર્યો છે કોમ્પિટિટન્ટ. ઓકે, એક પ્રતિદ્વંદી તરીકેનો વર્ડ્સ છે અહીંયા યુઝ કર્યો છે. દેન ધ ફોર્થ વન ઇઝ એઝ ધ ડોક્ટર વોઝ ફ્રી ઓન ધ ડે he could give some time for Sonia. Okay, as the doctor was free on that day. ડૉક્ટર છે શું છે? સોનિયા જે દિવસે એની હોસ્પિટલ ગઈ હતી તે દિવસ ડૉક્ટર થોડા ફ્રી હતા, એટલે એને એના ક્વેશ્ચન્સના આન્સર છે બધી વસ્તુ એણે આપી. એન્ડ એના જે ક્વેશ્ચન્સ, એના જે ક્યુરિયોસિટી હતી અમુક વસ્તુને લઈને બધું એને જે બી માહિતી જોઈતી હતી એણે આપી ડૉક્ટરે. યસ. સો અહીંયા ગીવ, હી કુડ ગીવ સમ ટાઈમ ફોર સોનિયા. તો ગીવને આપણે રિપ્લેસ કર્યું તો આપણે શું કરી શકીએ? રિપ્લેસની અંદર ધ ડૉક્ટર વોઝ સો ફ્રી ઓન દેટ ડે સી કુડ સ્પેર સમ ટાઈમ ફોર. સોરી, અહીંયા સી નહીં આવે, હી આવશે. ઓકે, ઇટ વોઝ માય મિસ્ટેક. સો અહીંયા શું આવશે? હી કુડ સ્પેર સમ ટાઈમ ફોર સોનિયા. યસ, અહીંયા સી થઈ ગયું હતું, હી આવે બિકોઝ ડૉક્ટર શું છે? એક મેલ વ્યક્તિ છે એટલા માટે. ક્યાં? સો ગીવ એટલે આપવું, સ્પેર એટલે વિતાવવું. યસ, સો બોથ હેડ સેમ મિનિંગ for this sentence, so we can use this spare some time for the Sonia. Then fifth question is he should know about the study and practice of cleanliness of for our good health. Okay, we should know about the study and the practice of cleanliness of our good health. આપણે આપણા જે ગુડ હેલ્થ, આપણી સારી હેલ્થનું ધ્યાન રાખવું જોઈએ અને એના વિશેનું આપણને નોલેજ હોવું જોઈએ. એનું સ્ટડી, ઓકે, પ્રેક્ટિસ ઓફ ક્લીનલીનેસ, કઈ રીતે બધું વસ્તુ સાફ સુથરું રાખવું, આપણું હાઇજીન મેન્ટેન કરવું, એવરીથિંગ. ઓકે, સો અહીંયા અંડરલાઇન વર્ડ કયો છે? સ્ટડી એન્ડ પ્રેક્ટિસ ઓફ ધ ક્લીનલીનેસ. યસ, સો વી કેન રિપ્લેસ હિયર ઇઝ હાઇજીન. ઓકે, કે બધી વસ્તુ સાફ સુથરી રાખવી, ઇટ મીન્સ કે હાઇજીન મીન્સ કે સ્વચ્છતા. વી શુડ નો અબાઉટ ધ હાઇજીન ફોર અવર ગુડ હેલ્થ. The sixth one is innermost layer in the teeth. The innermost layer in the teeth is necessary to make teeth strong. Okay, innermost layer in the teeth. Okay, દાંતનું જે અંદરનું પડ છે એની વાત કરી છે. એ અગર સ્ટ્રોંગ ઇઝ નેસેસરી ટુ મેક ધ ટીથ સ્ટ્રોંગ. આપણા દાંતને હલવા માંડે ક્યારે ખબર, તો એ જે અંદરનું પડ છે એને સ્ટ્રોંગ બનાવવા માટે શું કરવું છે? ધ ડેન્ટલ પલ્પ ઇઝ નેસેસરી ટુ મેક ટીથ સ્ટ્રોંગ. એના જે પલ્પ છે એ સ્ટ્રોંગ રાખવા બહુ જ જરૂરી છે. આપણા ટીથ ત્યારે જ સ્ટ્રોંગ રહી શકે. One is I am Assam because I have cheated my friend. Okay. Then the seventh one is yes. Then the seventh question is I am Assam because I have cheated my friend. Okay. So એસેમની નીચે શું છે? અંડરલાઇન કરેલો વર્ડ છે, તો આપણે એને શું કરવાનું છે? ફ્રેસીસ કરવાનું છે. એમ અસેમનો મતલબ શું થાય છે? શરમાવું થાય છે. તમે તમારા ફ્રેન્ડને ચીટ કરો છો તો ઓબ્વિયસલી તમને ગમે ત્યારે ખબર પડે તો તમને શરમ આવે. યસ, સો અસેમને આપણે રિપ્લેસ કરીએ વિથ ધ એમ્બેરેન્સ વર્ડ, બિકોઝ એમ્બેરેન્સનો મતલબ પણ શું થાય છે? શરમજનક બાબત. યસ, આઈ એમ એમ્બેરેન્સ બિકોઝ આઈ હેવ ચીટેડ માય friends. Okay, then the eighth one is as soon as one grows up to 8 years temporary teeth begin to set. ઓકે, શું થાય છે? જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ, અરાઉન્ડ 8 થી 10 વર્ષની ઉંમરની અંદર આપણા જે દૂધના દાંત છે, આપણે જે નાનપણથી આપણે જન્મ્યા હોય ત્યારે આવ્યા હોય એ દાંત શું થાય છે? પડી જાય છે. ત્યાં નવા જે
પરમનન્ટ દાંત છે એ ઉગે છે. યસ, સો આપણે ટેમ્પરરી નીચે શું કરેલું છે, અંડરલાઇન કરેલું છે. સો આપણે એ વર્ડને શું કરવાનું છે, ફ્રેસીસ કરવાનું છે. એઝ સુન એઝ વન ગ્રોન્સ અપ ટુ ઈટ યોર હીઝ મિલ્ક ઓર ડિસીઝિયસ ટીથ બિગિન ટુ સેટ. ઓકે, શું થાય છે, 8 થી 10 વર્ષ તો મળતા હતા એ બધા દાંતો છે પડી જાય છે. Yes, then last question is for this vocabulary V4 is the ninth question, number 9. Yes, so we'll move to our next this lecture is the question number 9 for vocabulary V4. So here the question number 9 is your teeth are not in proper line, so you have to take a special treatment. સો અહીંયા શું આપેલું છે, પ્રોપર લાઇનની નીચે અંડરલાઇન કરેલું છે. સો આ માટે આપણે શું કરવાનું છે, ફ્રેસીસ કરવાનો છે. તો પ્રોપર લાઇનને આપણે શું કહી શકીએ, જો તમારા દાંત પ્રોપર લાઇનની અંદર નથી તો આપણે શું કરાવી શકીએ, સ્પેશિયલ ટ્રીટમેન્ટ કરાવડાવવી જોઈએ. યસ, જો અત્યારે દાંત તાર બધું બાંધતા હોય છે એ સમથિંગ તમે જે ડેન્ટલ જે ડૉક્ટર છે એમની હેલ્પથી ટ્રીટમેન્ટ કરાવી શકો છો. સો વી કેન ફ્રેસીસ ધીસ વર્ડ વિથ અલાઇનમેન્ટ. શું છે, ઇન અલાઇનમેન્ટ. અલાઇનમેન્ટ એટલે શું, એક લાઇનમાં. ઓકે, પ્રોપર જેની શું કહેવાય શેપ છે એની અંદરની વાત કરી છે. યોર ટીથ આર નોટ ઇન અલાઇનમેન્ટ, સો યુ હેવ ટુ ટેક અ સ્પેશિયલ ટ્રીટમેન્ટ. ઓકે, સો આઈ હોપ કે તમને બધા વર્ડ્સ, ફ્રેસીસ એન્ડ મિનિંગ અને એ બધા વર્ડ્સને ઇન્ટરચેન્જ કરવાના અને મિનિંગ સેમ થતો હોય એનો સિનોનિમ્સ વર્ડ્સ આપણે મૂકીને બહુ બધા સેન્ટેન્સીસ બનાવ્યા વોકેબ્યુલરી V1 થી V4 સુધી. સો હોપ કે તમને આખો લેક્ચર બહુ સારી રીતે સમજાયો હોય એન્ડ કામ લાગે. સો થેન્ક યુ સો મચ ફોર watching this video. Please like, share and subscribe the channel. Thank you very much. Have a good day. Keep learning, keep watching. Thank you. Bye bye. Take care.